Hello everyone, welcome to TechCamp channel. Now, today we will talk about the carbohydrates. Second year BSc unit number 1A carbohydrate. જેમાં આપણે લગભગ 4 લેક્ચર જોયા હતા. એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરેલું કે ગ્લુકોઝની રાસાયણિક પ્રક્રિયાઓ લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરેલી. હવે જોવાની છે ફ્રુક્ટોઝની રાસાયણિક પ્રક્રિયાઓ. બરાબર છે? તો ફ્રુક્ટોઝની રાસાયણિક પ્રક્રિયાઓ સેમ ટુ સેમ ગ્લુકોઝમાં કરાઈ હતી એ જ પ્રક્રિયા. પહેલી રિએક્શન આપણે કરવાની છે એસિટિલેશન રિએક્શન. કઈ રિએક્શન? એસિટિલેશન રિએક્શન. તો એસિટિલેશન રિએક્શન જ્યારે પણ કરાવવાની આવે, જ્યારે પણ એસિટિલેશન રિએક્શન કરાવવામાં આવે તો એસિટિક એનહાઇડ્રાઇડ કોના સાથે રિએક્શન કરવાની છે? આપણે એસિટિક એનહાઇડ્રાઇડ સાથે જ્યારે રિએક્શન કરાવીએ, પરંતુ આપણી જોડે સ્ટ્રક્ચર છે ફ્રુક્ટોઝ, તો CH2OH સેકન્ડ નંબરના કાર્બન પર આ ભાઈ પર કાર્બોનાઇલ કમ્પાઉન્ડ હશે, પછી CHOH and a CHOH 3 times according to book 3 times અને અહીંયા હશે CH2OH. કાર્બનની સંખ્યા ગણો 1, અહીંયા 3 કાર્બન, 3 ને 1 4, 5 ને 6 કાર્બન થઈ ગયા. હાઇડ્રોજન કરશો તો C6H12O6 સૂત્ર થઈ જશે. તો આ થયું સ્ટ્રક્ચર આપણા જોડે ફ્રુક્ટોઝ. કોનું સ્ટ્રક્ચર થશે? ફ્રુક્ટોઝ. સોરી, તો આ ફ્રુક્ટોઝની ફર્સ્ટ રિએક્શન આપણે કરવાની છે એસિટિક એનહાઇડ્રાઇડ. તો એસિટિક એનહાઇડ્રાઇડનું મેં સ્ટ્રક્ચર લખું તો એકદમ સિમ્પલ છે, પરંતુ આપણા જોડે CH3CO C ડબલ બોન્ડ O and CH3. બરાબર. તો આપણે આ થયું એસિટિક એનહાઇડ્રાઇડ. કોણ થશે? એસિટિક એનહાઇડ્રાઇડ. તો એસિટિક એનહાઇડ્રાઇડ સાથે જ્યારે પણ રિએક્શન થાય તો કયું બોન્ડિંગ તૂટે તે જોવા જેવી વાત છે. તો મેં પહેલું સ્ટ્રક્ચર મેં ગ્લુકોઝનું એઝ ઇટ ઇઝ લખી દઉં. ગ્લુકોઝ નથી ભાઈ, ફ્રુક્ટોઝ છે, સોરી. તો CH2OH કાર્બન C ડબલ બોન્ડ O, અહીંયા છે CHOH કેટલા ટાઈમ્સ? 3 ટાઈમ્સ એન્ડ CH2OH. જ્યારે પણ અહીંયા બોન્ડિંગ બ્રેક થાય, અહીંયા 5 મોલ યુઝ થાય છે. કેટલા મોલ? 5. તો બોન્ડિંગ બ્રેક કરું તો અહીંયા કાર્બન અને ઓક્સિજનનું બોન્ડિંગ બ્રેક થાય તો વધારે વિદ્યુત ઋણતા, કાર્બન અને ઓક્સિજનમાં વધારે વિદ્યુત ઋણતા કોની? ઓક્સિજન. તો ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ, આ ગુમાવે તો પ્લસ. એવી જ રીતે અહીંયા થશે આ OH નું બોન્ડિંગ બ્રેક થાય, OH આ બોન્ડિંગ બ્રેક થાય તો વધારે વિદ્યુત ઋણતા કોની? અહીંયા કોણ છે? સોરી, OH આ રીતનું છે આપણા જોડે. તો બોન્ડિંગ બ્રેક થાય તો ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ, ઓલરેડી 2 તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, મેળવે તો માઇનસ H પ્લસ. તો અહીંયા થશે કેવું? આ માઇનસ ચાર્જ વાળા જોડ કોણ જોડાશે? આ પ્લસ ચાર્જ ધરાવતો COCH3 ગ્રુપ જોડાશે. કયું ગ્રુપ? એસિટાઇલ ગ્રુપ. કયું? એસિટેટ ગ્રુપ. તો અહીંયા થશે કેવું? આ માઇનસ ચાર્જ OCOCH3 અહીંયા આમ થશે OCOCH3. આ માઇનસ ચાર્જ રિમૂવ થશે કેમ કે પ્લસ અને માઇનસ જોડાઈ ગયા. હવે અહીંયા આપણા જોડે છૂટું કોણ પડ્યું? તો એને પહેલેથી H પ્લસ. તો અહીંયા કોણ છે? CH3CO અને ઓક્સિજન પર કયો ચાર્જ? માઇનસ ચાર્જ, એના જોડે જોડાશે તો એસિડિક એસિડ રિમૂવ થશે. છૂટું કોણ પડશે? એસિડિક એસિડ. હવે આપણા જોડે 5 OH ગ્રુપ છે, અહીંયા પણ OH છે તો OCOCH3 અને અહીંયા આપણા જો બીજા 3 એટલે કે OCOCH3. બરાબર. તો અહીંયા આપણને ફ્રુક્ટોઝ પેન્ટા
એસિટેટ મળશે. અહીંયા કેટલા મોલ લીધા મેં 5 મોલ, તો હવે 5 મોલના બોન્ડિંગ તૂટશે એટલે કે આપણને મળશે ફ્રુક્ટોઝ પેન્ટા એસિટેટ. કેટલા? પેન્ટા એસિટેટ. એટલે કે પેન્ટા એસિટેટ મળ્યું એટલે કે ફ્રુક્ટોઝનું જે સ્ટ્રક્ચર છે એમાં 5 OH સમૂહની હાજરી છે એવું સાબિત થશે. તો અહીંયા પ્રક્રિયામાં 5 OH સમૂહની હાજરી છે એવું સાબિત થશે. અહીંયા નીચે લખવાનું હોય સો ધેટ ફ્રુક્ટોઝમાં 5 OH સમૂહ ધરાવે છે એ લખી શકાય વર્ડિંગ. તો પહેલી વસ્તુ સાબિત થઈ, કેમ કે ફ્રુક્ટોઝનું સ્ટ્રક્ચર સાબિત કરવાનું હશે તો આ વસ્તુ જરૂર પડશે કે 5 OH સમૂહ ધરાવે છે. તો ફ્રુક્ટોઝની એસિટિલેશન રિએક્શન કરવામાં આવે તો 5 પેન્ટા એસિટેટ ગ્રુપ મળે. પેન્ટા એસિટેટ ગ્રુપ મળે એના પરથી આપણે કહી શકીએ કે આ ભાઈ 5 OH સમૂહ ધરાવે છે. બીજી રિએક્શન કરવાની છે આપણે. બીજી રિએક્શન, તો બીજી રિએક્શન છે રિડક્શન રિએક્શન. કઈ? રિડક્શન રિએક્શન એટલે કે રિડક્શન પ્રક્રિયા. તો રિડક્શન પ્રક્રિયામાં સિમ્બલ છે આપણે રિડક્શન પ્રક્રિયામાં સોડિયમ સૌરસ વડે રિડક્શન કરવાનું, પણ મેં સ્ટ્રક્ચર લખી દઉં એઝ ઇટ ઇઝ. CH2OH, અહીંયા છે C ડબલ બોન્ડ O, અહીંયા CHOH આપણા જોડે કેટલા ટાઈમ? 3 ટાઈમ્સ એન્ડ CH2OH. આ થશે ફ્રુક્ટોઝ. કોણ થશે? ફ્રુક્ટોઝ. જેની ઝિંક એમાલ્ગમ ZnHg વડે રિડક્શન પ્રક્રિયા થાય. કઈ રિએક્શન? રિડક્શન. ઝિંક એમાલ્ગમ સાથે પ્રક્રિયા થશે એની હાજરીમાં H+ ની હાજરીમાં થશે. તો અહીંયા થશે કેવું કે આપણને જો અહીંયા સ્ટ્રક્ચર મેં પહેલું એઝ ઇટ ઇઝ લખી દઉં. CH2OH આપણને 2 સમઘટક મળશે. C ડબલ બોન્ડ O. કેમ કે CHOH થોડું આમથી લખું કેમ કે 2 સમઘટક મારે લખવાના છે. તો 2 સમઘટક લખવાના છે એટલા માટે મેં થોડી સ્પેસ આ બાજુથી યુઝ કરું છું. તો 2 સ્ટ્રક્ચર લખું. CH2OH એઝ ઇટ ઇઝ C ડબલ બોન્ડ O પછી થશે CHOH કેટલા ટાઈમ? 3 ટાઈમ્સ એન્ડ અહીંયા થશે CH2OH. આવું છે. હવે એમાં રહેલું કાર્બોનાઇલ કમ્પાઉન્ડ જે છે, કાર્બોનાઇલ કમ્પાઉન્ડ તેનું રિડક્શન થશે. કોનું? આ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ એટલે કે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ. તો અહીંયા ઉમેરો થશે 2H+ નો. 2H+ નો ઉમેરો થાય તો કઈ રીતના થાય તે જુઓ. તો અહીંયા આપણે જોડે 2H+ છે, H+ એન્ડ H+. હવે અહીંયા બોન્ડિંગ બ્રેક કરું. ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવે માઇનસ, આ ગુમાવે પ્લસ. તો અહીંયા જો આ H+ O માઇનસ જોડે જોડાય એટલે કે OH થઈ ગયા, થયું OH. અને આ H+ છે બરાબર. તો આપણે લીધું કોણ છે? ZnHg. તો ZnHg માંથી ઝિંક એમાલ્ગમમાંથી ઝિંકમાંથી Zn+2 એન્ડ 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય. કેટલા ઇલેક્ટ્રોન? 2. તો 2 ઇલેક્ટ્રોન આ H+ મેળવે, H+ 2 ઇલેક્ટ્રોન મેળવે તો ફોર્મેશન થાય હાઇડ્રાઇડ H-. તો અહીંયા જોડાશે આ પ્લસ જોડે, આ હાઇડ્રાઇડ જોડાઈ જશે બરાબર. તો આ રીતનું થશે. તો આને કહેવાશે સાર્બિટોલ. શું કહેવાશે આ ભાઈને? સાર્બિટોલ. નામ થશે સાર્બિટોલ. હવે કન્ડિશન એવી છે કે જરૂરી થોડું છે કે આ સ્ટ્રક્ચર આવું મળે, બીજું સ્ટ્રક્ચર મળે. કેમ કે આ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ એનોમરિક કાર્બન ધરાવે એટલે કે આ રોટેટ થઈને આમ પણ આવી શકે. તો તે વખતે સપોઝ એક જ સેકન્ડ, હા, CH2
OH. અહીંયા કાર્બોનાઇલ કમ્પાઉન્ડ આ સાઈડે હોય, બરાબર. HCH OH કેટલા ટાઈમ? 3 ટાઈમ્સ, અને CH2OH. આ રીતનું છે. એક જ સેકન્ડ દેખાય છે, મેં જોઈ લો પરફેક્ટ. યસ, દેખાય છે. તો થશે એવું ફરીથી સેમ રિએક્શન. આ બોન્ડિંગ તૂટે ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવે, વિદ્યુત ઋણતા વધારે એટલે, અને આ બોન્ડ તૂટે તો પ્લસ ચાર્જ કે બંને ઇલેક્ટ્રોન આ લઈ ગયો, એના પર માઇનસ, આના પર પ્લસ. તો થશે કેવું? માઇનસ ચાર્જ વાળા H પ્લસ જોડાય એટલે કે OH. અને સેમ ટુ સેમ આ જ રિએક્શન થાય, કેમ કે આ લીધો શું કામ છે ભાઈ? આ રિએજન્ટ લીધો શું કામ? ઇલેક્ટ્રોન મૂવ કરશે એટલે કે H પ્લસ મળે, બે ઇલેક્ટ્રોન મેળવે એટલે કે હાઇડ્રેટ ફોર્મેશન સાથે, અને અહીંયા લાગશે આ હાઇડ્રોજન. તો એકનું નામ હતું સાર્બિટોલ, તો આ બીજા ભાઈનું નામ થશે મેનિટોલ. શું થશે? મેનિટોલ. તો જ્યારે પણ રિડક્શન રિએક્શન કરવામાં આવે, ફ્રુક્ટોઝની રિડક્શન રિએક્શન કરવામાં આવે, તો સાર્બિટોલ અને મેનિટોલ એ બે ભાઈઓનું મિક્સર મળે છે, બરાબર છે. કોનું? સાર્બિટોલ અને મેનિટોલનું મિક્સર મળે. પહેલું પેન્ટાએસિટેટ મળે છે. શું? ફ્રુક્ટોઝ પેન્ટાએસિટેટ, એટલે કે એમાં 5 OH સમૂહની હાજરી. હવે બીજી વસ્તુ, આમાં કાર્બોનાઇલ કમ્પાઉન્ડ છે. શું? કાર્બોનાઇલ કમ્પાઉન્ડ છે, એની હાજરી પુરવાર થશે રિડક્શન પ્રક્રિયાથી. કે જ્યારે પણ કાર્બોનાઇલનું રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે તો આલ્કોહોલ ફોર્મેશન થાય. તો બે આલ્કોહોલ, સાર્બિટોલ, ઓલ પ્રત્યય લાગે છે, દેખો ઓલ પ્રત્યય એટલે શું કહેવાય? આલ્કોહોલ, બરાબર. હવે ત્રીજી રિએક્શન જોવાની છે આપણે, ઓક્સિડેશન પ્રક્રિયા. કઈ? થર્ડ રિએક્શન, ઓક્સિડેશન રિએક્શન, બરાબર છે. તો ગ્લુકોઝ ભાઈની ઓક્સિડેશન પ્રક્રિયા કરવામાં આવે તો બ્રોમિન જળ વડે નિર્બળ એટલે કે મંદ ઓક્સિડેશન આ ભાઈનું થતું નથી, પરંતુ કોન્સન્ટ્રેટેડ HNO3 વડે, નાઇટ્રિક એસિડ વડે ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. અને એમાં જોઈએ કઈ રીતના રિએક્શન થાય છે તે. તો સ્ટ્રક્ચર મેં લખું CH2OH, C ડબલ બોન્ડ O as it is, CHOH કેટલા ટાઈમ? 3 ટાઈમ્સ, એન્ડ CH2OH. નામ થશે ફ્રુક્ટોઝ, બરાબર છે. ફ્રુક્ટોઝ ભાઈની કોન્સન્ટ્રેટેડ HNO3 વડે, કોના વડે? અહીંયા લખું છું, કોન્સન્ટ્રેટેડ HNO3 વડે રિએક્શન થશે તો આપણને બે પ્રોડક્ટ મળશે. એમાં અહીંયાથી બોન્ડિંગ બ્રેક થઈ જશે, બરાબર છે. તો બોન્ડિંગ બ્રેક થશે તો બે પ્રોડક્ટ મળશે. એક પ્રોડક્ટ મળશે ગ્લુકોનિક એસિડ. કયો? ગ્લુકોલિક એસિડ. એટલે કે આ ભાઈ જે છે CH2OH એઝ ઇટ ઇઝ રહેશે ઉપરની સાઈડનું. જો આ અને અહીંયાથી બોન્ડિંગ તૂટ્યા બાદ અહીંયાથી, તો અહીંયા આનું કન્વર્ઝન થઈ જાય છે. C ડબલ બોન્ડ O તો અહીંયા આમ, તો અહીંયા લાગે છે OH, એટલે કે થાય કેવું? આ રીતનું ફોર્મેશન થાય છે. અને કહેવાશે ગ્લુકોરિક એસિડ. અને બીજો જે મળે છે એને કહેવાશે ટાર્ટરિક એસિડ. કેટલા કાર્બન વાળો? 4 કાર્બન વાળો એસિડ. 4 કાર્બન વાળો એસિડ એટલે કે છેડા પર જે હતું તે અહીંયા આલ્કોહોલ જ હતું. CHOH કેટલા ટાઈમ હતા આપણી જોડે? 3. તો એમાંથી 1 ટાઈમ એસિડમાં કન્વર્ટ થઈ ગયું, 3. અને નીચેનું સાઈડનું હતો CH2H, એ પણ એસિડમાં કન્વર્ટ થઈ ગયું. તો આનું નામ થશે ટાર્ટરિક એસિડ, બરાબર. હવે મેકેનિઝમ જોવી હોય
તો જોઈ લઈએ. મિકેનિઝમ એટલે કે સિમ્પલ રિએક્શન જ છે. HNO3 સ્ટ્રક્ચર H એન્ડ ડબલ બોન્ડ O અહીંયા થશે. આમાં એક OH ફોર્મમાં હશે અને અહીંયા માઇનસ ચાર્જ હશે એક પર અને એક પર પ્લસ ચાર્જ. એટલું રેઝોનન્સ થયા કરે છે એ રીતનું છે. હવે અહીંયા થશે કેવું, આ બોન્ડિંગ બ્રેક થઈ અહીંયા તો ઓક્સિજન નાઇટ્રોજનમાં ઓક્સિજન એટલે કે OH પર માઇનસ ને નાઇટ્રોજન પર પ્લસ. તો અહીંયા કેવું થશે, સી ડબલ બોન્ડ O બન્યો તો અહીંયા, તો એના જોડે આવજન સાઈડે ઓક્સિજન હતો, અહીંયા પ્લસ ચાર્જ, તો પ્લસ ચાર્જ જોડે કોણ જોડાત, OH એટલે કે સી ડબલ બોન્ડ OH એટલે કે મેં લખી શકું કયું ગ્રુપ, સી ડબલ OH ગ્રુપ, બરાબર, કાર્બોક્સિલ, તો ગ્લુકોરિક એસિડ. અને સીધું જ્યારે પણ આલ્કોહોલનું પ્રબળ ઓક્સિડેશન કરતા આવડે, ઓક્સિડેશન કરવામાં આવે એટલે કે અહીંયા આપણા જોડે આ બોન્ડિંગ તૂટ્યા બાદ અહીંયા CH OH આમ હતું બોન્ડિંગ તૂટ્યા બાદ, એટલે કે મેળવ્યા હતા અને આને બંને મેળવ્યા હતા માઇનસ, તો અહીંયા પ્લસ ચાર્જ મેળવ્યા માઇનસ હશે, સોરી અહીંયા પ્લસ આવતા, તો અહીંયા માઇનસ હતું તો આ બાકીના, કેમ કે અહીંયા કાર્બન વધારે છે એટલા માટે અહીંયા CH OH 2 ટાઈમ્સ અને નીચેવાળાનું આલ્કોહોલનું ઓક્સિડેશન થઈ ગયું, કેમ કે છેડા પરનાનું ઓક્સિડેશન કરી દેશે પ્રબળ ઓક્સિડેશન કરતા, જે રીતે ગ્લુકોઝ બાદ હતું એટલે કે ટાર્ટ્રિક એસિડ બનાવશે, બરાબર. તો ગ્લુકોરિક એસિડ અને ટાર્ટ્રિક એસિડ એટલે કે આ પ્રક્રિયા કીટોનનું કાર્બન શૃંખલામાં સ્થાન નક્કી કરે છે, એટલે કે અહીંયા બોન્ડિંગ અહીંયા જે બોન્ડિંગ તૂટ્યું, બોન્ડિંગ તો અહીંયા બોન્ડિંગ અહીંયાથી તૂટે એટલે કે કાર્બન નંબર 2 એટલે કે 3 પર તૂટે છે, 3 પર તૂટે. હા, અહીંયા કાર્બન નંબર 2 પર કાર્બોનાઇલ કમ્પાઉન્ડ છે એનું સ્થાનની સાબિતી આપે છે. ઓક્સિડેશન પ્રક્રિયા પરથી આ બે વસ્તુ મળી છે, એક ગ્લુકોરિક એસિડ અને ટાર્ટ્રિક એસિડ. તો અહીંયા બોન્ડિંગ બ્રેક કયું, કાર્બન નંબર 2 આગળથી, એટલે કે 2 કાર્બનનું એક આપણને ગ્લુકોરિક એસિડ મળ્યો અને બીજા 4 કાર્બન ટાર્ટ્રિક એસિડના મળ્યા. એનો મતલબ થયો કે આ ભાઈમાં શું કાર્બન નંબર 2 પર આપણું કાર્બોનાઇલ કમ્પાઉન્ડ એટલે કે કીટોન સંયોજન રહેલું છે એની સાબિતી આપે છે. ત્યાર પછી હવે રિએક્શન કરવાની છે ઓક્સાઇમ ફોર્મેશન. કોની? ઓક્સાઇમ. તો ઓક્સાઇમની બનાવટ હોય સિમ્બલ છે, ફ્રુક્ટોઝની રિએક્શન કરવાની છે હાઇડ્રોક્સિલ અમાઇન સાથે. તો આપણી રિએક્શન નંબર 4 ઓક્સાઇમ, કૌંસમાં લખું છું ઓક્સાઇમ ફોર્મેશન. તો ઓક્સાઇમ ફોર્મેશન કરવામાં આવે તો ફ્રુક્ટોઝ સ્ટ્રક્ચર લખી દઉં, CH2OH કાર્બોનાઇલ કમ્પાઉન્ડ અહીંયા જોજો એકદમ સિમ્પલ છે, C ડબલ બોન્ડ O સેકન્ડ નંબરના કાર્બન પર CHOH કેટલા ટાઈમ, 3 ટાઈમ, અને અહીંયા રહેશે CH2OH. શું કા નામ છે? ફ્રુક્ટોઝ. તો ફ્રુક્ટોઝ ભાઈની રિએક્શન હાઇડ્રોક્સિલ અમાઇન NH2OH હાઇડ્રોક્સિલ અમાઇન સાથે કરવામાં આવે તો લખી દઉં હાઇડ્રોક્સિલ અમાઇન, ગુજરાતીમાં લખશો તો બી ચાલશે. હાઇડ્રોક્સિલ અમાઇન સાથે રિએક્શન કરવામાં આવે તો થશે એવું એકદમ સિમ્પલ લોજિક છે. સ્ટ્રક્ચર મેં લખી દઉં, CH2OH C ડબલ બોન્ડ O છે અહીંયા છે CHOH કેટલા ટાઈમ, 3 ટાઈમ્સ એન્ડ CH2OH.
તો હાઇડ્રોક્સિલ અમાઇન સાથે રિએક્શન થાય તો એકદમ સિમ્પલ છે કે અહીંયા મેં સ્ટ્રક્ચર લખું NOH ને બે હાઇડ્રોજન આ રીતના લખું છું. કેમ? રિએક્શન અહીંયા થાય છે. નાઇટ્રોજન અને હાઇડ્રોજનનું બોન્ડિંગ તૂટે, વધારે વિદ્યુત ઋણતા કોની? નાઇટ્રોજન મેળવે તો માઇનસ હાઇડ્રોજન ગુમાવે પ્લસ. બીજો બોન્ડ તૂટે, નાઇટ્રોજન મેળવે માઇનસ હાઇડ્રોજન ગુમાવે પ્લસ, કેમ કે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે. તો અહીંયા 2H પ્લસ છૂટા પડ્યા. કેટલા? 2H પ્લસ. 2H પ્લસ છૂટા પડ્યા. અહીંયા બોન્ડિંગ તોડું. કાર્બન અને ઓક્સિજન વિદ્યુત ઋણતા કોની વધારે? ઓક્સિજન મેળવે માઇનસ કાર્બન ગુમાવે પ્લસ. બીજો બોન્ડ બ્રેક કરું, ઓક્સિજન મેળવે માઇનસ કાર્બન ગુમાવે પ્લસ. તો 2H પ્લસ 2 ઓક્સિજન પર કયો? -2 ચાર્જ. તો રિમૂવ થશે અહીંયા બાય પ્રોડક્ટ H2O. H2O રિમૂવ થયો. હવે 2 માઇનસ ઓક્સિજન ગયો તો 2 કાર્બન પર 2 પ્લસ ચાર્જ, નાઇટ્રોજન પર 2 માઇનસ ચાર્જ. તો આ ડબલ બોન્ડ N 2 બનશે, 2 બોન્ડ અને અહીંયા OH. તો આ બન્યું આપણું ફ્રુક્ટોઝનો ઓક્ઝાઇમ. ફ્રુક્ટોઝાઇમ કહેવાશે. શું કહેવાશે? ફ્રુક્ટોઝાઇમ. ફ્રુક્ટોઝાઇમ કહેવાશે. શું કહેવાશે? ફ્રુક્ટોઝાઇમ. ફ્રુક્ટોઝનો ઓક્ઝાઇમ, ફ્રુક્ટોઝાઇમ. બરાબર. તો આ થયું ફ્રુક્ટોઝાઇમ. તો આ ફ્રુક્ટોઝાઇમ આ રિએક્શન પરથી એમાં રહેલા આ કાર્બોનાઇલ કમ્પાઉન્ડની હાજરી પુરવાર કરે. કેમ કે ઓક્ઝાઇમ ત્યારે જ મળે જો કાર્બોનાઇલ કમ્પાઉન્ડ હાજર હોય તો, એટલે કે કાર્બોનાઇલ કમ્પાઉન્ડની હાજરી પુરવાર કરે છે. હવે લાસ્ટમાં એક રિએક્શન જોવાની છે આપણે, ઓસેઝોન ફોર્મેશન. ચોથી પછી પાંચમી રિએક્શન ઓસેઝોનની બનાવટ. હવે ઓસેઝોન બનાવવો હોય તો જોઈએ. એકદમ સિમ્પલ છે. ઓક્સિજન પર ફિનાઇલ હાઇડ્રોઝીન સાથે રિએક્શન કરવાની છે. કેટલી વખતે? 3 વખત. જોઈએ રિએક્શન નંબર 5, 5મા નંબરની રિએક્શન ઓસેઝોન. ઓસેઝોન ફોર્મેશન લખું તો બી ચાલશે, ખાલી ઓક્સિજન લખો તો બી ચાલે. એકદમ સિમ્પલ છે કે આપણે લેવાનું હોય ગ્લુકોઝ. લખું સ્ટ્રક્ચર CH2. સોરી, ગ્લુકોઝ નહીં ભાઈ, આપણી રિએક્શન કોની ચાલે? ફ્રુક્ટોઝ. સોરી ફ્રુક્ટોઝ. C ડબલ બોન્ડ O CH OH. કેટલા ટાઈમ્સ? 3 ટાઈમ્સ. એન્ડ CH2OH. નામ થશે ફ્રુક્ટોઝ. ફ્રુક્ટોઝ બનીની રિએક્શન કોના સાથે કરવાની? ફિનાઇલ હાઇડ્રોઝીન સાથે. કોના સાથે? ફિનાઇલ હાઇડ્રો PH NH2. સિમ્પલ જ છે. NH2 ને હાઇડ્રોઝીન કહેવાય છે, પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન ફિનાઇલ સાથે કરે તો શું બની જાય? ફિનાઇલ હાઇડ્રોઝીન. હવે ફિનાઇલ હાઇડ્રોજન સાથે રિએક્શન થાય તો પહેલું ફોર્મેશન થશે હાઇડ્રોઝોનનું. ફ્રુક્ટોઝનો ઓસેઝોન, ફ્રુક્ટોસેઝોન. બરાબર. ફ્રુક્ટોઝ ફિનાઇલ હાઇડ્રોજન ફોર્મેશન થશે. જોઈએ રિએક્શન કેવી જાય છે. એકદમ સિમ્પલ છે. એરો આમથી કરું છું, થોડો નાનો કરું છું. કેમ કે સોરી, હા લખી દો સ્ટ્રક્ચર આપણે ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝ CH2OH C ડબલ બોન્ડ O. અહીંયા હશે CHOH. કેટલા ટાઈમ્સ? 3 ટાઈમ્સ. અને અહીંયા રહેશે CH2OH. તો થશે કેવું રિએક્શન? ફિનાઇલ હાઇડ્રોજન મેં આમ લખું છું PH NH. એન્ડ આ નાઇટ્રોજન જોડે 2 હાઇડ્રોજન જોડાયેલા છે તે આ રીતે રિમૂવ થશે. આગળ જે કર્યું એ જ પ્રમાણે નાઇટ્રોજન અને હાઇડ્રોજનનું બોન્ડિંગ બ્રેક થાય. નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે, બંને ઇલેક્ટ્રોન મેળવે માઇનસ ચાર્જ, હાઇડ્રોજન ગુમાવે પ્લસ ચાર્જ. બીજો બોન્ડ બ્રેક થાય નાઇટ્રોજન અને હાઇડ્રોજનમાં. નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે, નાઇટ્રોજન મેળવે માઇનસ, હાઇડ્રોજન ગુમાવે પ્લસ. એટલે કે આપણને 2H પ્લસ છૂટા પડ્યા. આ બોન્ડિંગ તૂટે કાર્બન અને ઓક્સિજન. તો કાર્બન અને ઓક્સિજનમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા
વધારે મેળવે માઇનસ કાર્બન ગુમાવે પ્લસ બીજો બી બોન્ડ બ્રેક કરું તો કાર્બન અને ઓક્સિજનમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે મેળવે માઇનસ કાર્બન ગુમાવે પ્લસ તો બે O માઇનસ તો અને બે H પ્લસ રિમૂવ થશે H2O થઈ ગયો રિમૂવ ઓક્સિજન બી નીકાળું તો બે પ્લસ ચાર્જ આ H પ્લસ ગયા બે H પ્લસ લખી દીધા હતા બે પ્લસ ચાર્જ અને બે માઇનસ ચાર્જ એટલે કે ફોર્મેશન કરશે ડબલ બોન્ડ ION લખાઈ ગયો N બાકીનું પાછળનું અટેચ જે પૂંછડી હતી એવી ને એવી NH ફિનાઇલ નામ થશે ફ્રુક્ટોઝ ફિનાઇલ હાઇડ્રેઝોન શું નામ થશે લખી દો અહીંયા લખું છું સ્પેસ બચે એટલા માટે ફ્રુક્ટોઝ ફિનાઇલ હાઇડ્રેઝોન નામ થશે ફ્રુક્ટોઝ ફિનાઇલ હાઇડ્રેઝોન બરાબર છે તો આ જોયું ફરીથી આ ભાઈની બીજો મોલ સાથે રિએક્શન થાય બીજા મોલ ફિનાઇલ હાઇડ્રેઝોન સાથે રિએક્શન થાય હવે બીજા મોલ સાથે થાય તો શું થાય તે pH NH2 ફિનાઇલ હાઇડ્રોજન સાથે થાય છે પરંતુ સેકન્ડ મોલ એક જ સેકન્ડ નીચે દેખાશે ક્યાં સુધી દેખાશે મેં જોઈ લઉં વાંધો નહીં આવે દેખાયું છે તો બીજા મોલ સાથે રિએક્શન થશે તો થશે કેમનું તે બરાબર છે હા તો મેં સ્ટ્રક્ચર લખી દઉં CH2OH CH અહીંયા તો આપણો ડબલ બોન્ડ વાળું છે C ડબલ બોન્ડ N NH ને ફિનાઇલ રિંગ બરાબર અહીંયા CHOH કેટલા ટાઈમ 3 ટાઈમ એઝ ઇટ ઇઝ લખવાના છે અને અહીંયા આવશે CH2OH તો આ ફિનાઇલ હાઇડ્રોજન બીજા સ્ટેપમાં આ અપ સાઈડનો જે છેડો છે અપ સાઈડે જે છેડો છે ત્યાં આગળ આ ભાઈ કરશે શું તે અહીંયા બોન્ડિંગ બ્રેક કરી લઈએ આપણે ફિનાઇલ અને અહીંયા NH છે અને અહીંયા NH2 છે બરાબર બોન્ડિંગ બ્રેક કરું વધારે વિદ્યુત ઋણતા આ કોની રહેશે આની રહેશે તો આ મેળવે માઇનસ આ ગુમાવે પ્લસ બરાબર તો અહીંયા જુઓ સ્ટ્રક્ચરમાં બે વસ્તુ છે અહીંયા બે હાઇડ્રોજન છે અને અહીંયા OH છે બરાબર તો બોન્ડિંગ બ્રેક તે ઓક્સિજન મેળવે માઇનસ આ ગુમાવે પ્લસ તો આ H પ્લસ છૂટો પડ્યો તો કોના જોડે જોડાય PNH2 એટલે કે બેન્ઝીન પર NH2 થઈ જશે ફિનાઇલ રિંગ પર NH2 એટલે કે એનિલિન રિમૂવ થશે એક વસ્તુ બીજી વસ્તુ આ H પ્લસ તો ગયો હવે અહીંયાથી આ NH2 પ્લસ છે બેઝ છે ને NH2 પ્લસ છે તો હવે જરૂર પડશે હાઇડ્રાઇટની હવે આના કારણે આ NH2 પ્લસ જે છે એના કારણે એ ભાઈ કરશે શું અહીંયાથી આ બોન્ડિંગ જે બ્રેક થાય તો કાર્બનની વિદ્યુત ઋણતા વધારે એટલે કે મેળવે માઇનસ આ ગુમાવે પ્લસ જ થશે પરંતુ કરશે શું આમાં બોન્ડિંગ તૂટશે તો બંને ઇલેક્ટ્રોન હાઇડ્રાઇડ સ્વરૂપમાં લઈ જશે હાઇડ્રાઇડ સ્વરૂપમાં અહીંયા આવશે પ્લસ ચાર્જ તો હાઇડ્રાઇડ એટલે કે H માઇનસ અને આ એટલે કે અહીંયા બીજો ભાઈ છૂટો પડશે અમોનિયા શું છૂટો પડશે અમોનિયા તો આ ગયો અને આ પ્લસ ચાર્જ એન્ડ માઇનસ ચાર્જ વચ્ચે ઉપર ડબલ બોન્ડ ફોર્મેશન થશે એટલે કે કયું ગ્રુપ બન્યું CHO કયું ગ્રુપ બન્યું C ડબલ બોન્ડ OH એટલે કે કયું ગ્રુપ કર્યું આલ્ડીહાઇડ ગ્રુપ થયું હવે આલ્ડીહાઇડ ગ્રુપ થયું હવે ફરીથી એક મોલ એટલે આપણે 3 મોલ સાથે કરવાની આ ફર્સ્ટ મોલ લીધો એક મોલ આ લીધો આ સેકન્ડ મોલ થર્ડ મોલ ત્રીજો મોલ લઉં તો થશે કેવું તે તો આ ફ્રુક્ટોઝ પૂછું છું ખબર જ છે ફ્રુક્ટોઝ જ છે બરાબર તો ત્રીજો મોલ PH NH NH2 આ ભાઈ રિએક્શન પ્રિફરેબલી કાર્બોનાઇલ કમ્પાઉન્ડ પર જ કરે એટલે કે અહીંયા જોઈ લો તો
આપણું જે સ્ટ્રક્ચર છે HC ડબલ બોન્ડ O છે અહીંયા કોણ છે C ડબલ બોન્ડ NH અને ફિનાઇલ રિંગ, અને અહીંયા છે CHOH કેટલા ટાઈમ 3 ટાઈમ્સ, એન્ડ અહીંયા છે CH2OH. હવે થશે કેવું તે સિમ્પલ જ છે, દર વખતે કરતા હતા એવું જ. મેં લખું અહીંયા બોન્ડિંગ પહેલાં બ્રેક કરું. કાર્બોનાઇલ કમ્પાઉન્ડ આ બે બોન્ડ એટલે કે પહેલો બોન્ડ બ્રેક થાય ઓક્સિજન મેળવે માઇનસ આ કાર્બન ગુમાવે પ્લસ, બીજો બોન્ડ બ્રેક થાય બીજો ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવે કાર્બન ગુમાવે પ્લસ. તો બીજી સાઈડે અહીંયા મારી સ્પેસ ઓછી છે એટલે આમ લખ, આ ઓક્સિજન પર -2 ચાર્જ આવ્યો એટલું યાદ રાખજો, અને કાર્બન પર 2 પ્લસ ચાર્જ. હવે આપણા જો કોણ છે NH2NH એન્ડ ફિનાઇલ, આવું છે ફિનાઇલ રિંગ. તો આ બોન્ડિંગ બ્રેક થાય નાઇટ્રોજન મેળવે માઇનસ હાઇડ્રોજન ગુમાવે પ્લસ, બીજો બોન્ડિંગ બ્રેક થાય નાઇટ્રોજન મેળવે માઇનસ હાઇડ્રોજન ગુમાવે પ્લસ, 2H પ્લસ અને O2 માઇનસ એટલે રિમૂવ થશે વોટર, પાણીનો મોલેક્યુલ દૂર થયો, અને આ 2 પ્લસ ચાર્જ, આ 2 માઇનસ ચાર્જ છે નાઇટ્રોજન પર અને 2 પ્લસ શું થશે બોન્ડ ફોર્મેશન એટલે કે ડબલ બોન્ડ NH ફિનાઇલ રિંગ બની. એટલે કે આ જે ફોર્મેશન થયું તેને ફ્રુક્ટોઝ ઓસેઝોન ફોર્મેશન થઈ ગયું. ફ્રુક્ટોઝનો ઓસેઝોન બન્યો, ફ્રુક્ટોઝનો ઓસેઝોન બની ગયો, બરાબર. તો ફ્રુક્ટોઝનો ઓસેઝોન બની ગયો. આ 5મા નંબરની રિએક્શન એટલે કે કાર્બોનાઇલ સમૂહની આ ભાઈ ફોર્મેશન કરવાનું કારણ કાર્બોનાઇલ સમૂહની હાજરી પુરવાર કરી, કાર્બોનાઇલ સમૂહની હાજરી પુરવાર કરી. તો અંદર વર્ડિંગ લખવાનું હોય તો ફરીથી મેં બોલી જવાનું વર્ડિંગ કે ફ્રુક્ટોઝની ફિનાઇલ હાઇડ્રોજન્સના 3 અણુ સાથે પ્રક્રિયા થતા પ્રથમ તબક્કામાં ફ્રુક્ટોઝ ફિનાઇલ હાઇડ્રોજન મળે છે, અને બીજા તબક્કામાં બીજો મળે છે જેનું અનુક્રમે તબક્કાવાર ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા ફ્રુક્ટોઝનો ઓસેઝોન મળે છે. સિમ્પલ આટલું લખવાનું છે. હવે છેલ્લી રિએક્શન HCN સાથેની રિએક્શન. કોની સાથેની? HCN સાથેની પ્રક્રિયા. આ પૂછું છું, સ્ટ્રક્ચર તો એવું ને એવું રહેવાનું છે. કોની સાથે પ્રક્રિયા? ત્રીજી રિએક્શન નંબર 6 HCN સાથે પ્રક્રિયા. HCN સાથેની પ્રક્રિયા. તો HCN સાથેની પ્રક્રિયા જ્યારે કરવામાં આવે તો ફ્રુક્ટોઝનો સાઇનોહાઇડ્રીન બને છે. ફ્રુક્ટોઝ સાઇનોહાઇડ્રીન બને છે, જેનું જળ વિભાજન કરવામાં આવે તો શું થાય છે તે જોઈએ. પણ એ સાથે પ્રક્રિયા કરવાની HCN સાથેની પ્રક્રિયા. તો HCN સાથેની પ્રક્રિયા થાય તો થશે કેવું તે એકદમ સિમ્પલ વસ્તુ છે. જોઈ લો સ્ટ્રક્ચર બે એઝ ઇટ ઇઝ લખું. CH2OH અહીંયા હશે. સેકન્ડ નંબરના કાર્બન પર આપણો કાર્બોનાઇલ કમ્પાઉન્ડ છે, અહીંયા હશે CHOH. ખબર પડે એકદમ સિમ્પલ છે ભાઈ. અહીંયા રહેશે CH2OH, બરાબર. હવે HCN એટલે કે H પ્લસ CN માઇનસ, તો થશે કેવું આ બોન્ડ બ્રેક થાય કાર્બોનાઇલ, તો ઓક્સિજન મેળવે માઇનસ, કાર્બન ગુમાવે પ્લસ, બરાબર. તો આ માઇનસ ચાર્જ જોડે કોણ જોડાય? OH જોડાશે એટલે કે OH થઈ જાય. એટલે કે મેં અહીંયા OH ને આ ટર્મમાં લખું OH. અહીંયા કાર્બન પર પ્લસ તો માઇનસ ચાર્જ વાળો કોણ જોડાય? CN. તો શું બનશે? ફ્રુક્ટોઝ સાઇનોહાઇડ્રીન. શું કહેવાય એને? ફ્રુક્ટોઝ સાઇનોહાઇડ્રીન કહેવાશે. હવે ફ્રુક્ટોઝ સાઇનોહાઇડ્રીનની રિએક્શન એટલે કે જળ વિભાજન કરવામાં આવે. પહેલા સ્ટેપમાં એસિડિક જળ વિભાજન કરવામાં આવે. શું કરવાનું?
પહેલું સ્ટેપ એસિડિક જળ વિભાજન H+H2O વડે જળ વિભાજન કરવામાં આવે અને બીજું સ્ટેપ હાઇડ્રોઆયોડિક એસિડ સાથે ગરમ કરવામાં આવે એટલે કે હીટ કરવામાં આવે હાઇડ્રોઆયોડિક એસિડ સાથે જ્યારે ગરમ કરવામાં આવે તો આપણને 2-મિથાઇલ હેક્ઝેનોઇક એસિડ મળે છે એટલે કે થશે શું તે આ જે OH આ બધા ઉડી જશે એટલે કે રહેશે કેવું CH3 બીજા કાર્બનમાં 2-મિથાઇલ હેક્ઝેનોઇક એસિડ એટલે કે CH2 કેટલા ટાઈમ્સ અહીંયા 3 ટાઈમ્સ અને છેલ્લું હશે CH3 તો આ મળ્યું 2-મિથાઇલ હેક્ઝે સોરી થશે કેવું જળ વિભાજન કરીશું પહેલા સ્ટેપમાં CN નું આ જે છે CN જે છે સાયનાઇડ ગ્રુપ છે જ્યારે પણ સાયનાઇડ ગ્રુપનું જળ વિભાજન કરવામાં આવે તો જો અહીંયા CH2OH તો એવો ને એવો જ રહેશે પણ અહીંયા આ કાર્બન જોડે કોણ છે અહીંયા OH છે તો આ ગ્રુપ કન્વર્ટ થશે એસિડ ગ્રુપમાં કાર્બોક્સિલિક એસિડ ગ્રુપમાં અને CHOH તો કેટલા ટાઈમ 3 ટાઈમ એઝ ઇટ ઇઝ રહેશે ને અહીંયા CH2OH એઝ ઇટ ઇઝ રહેશે હવે આ પહેલા સ્ટેપમાં જળ વિભાજન કરાવીશ ને તો આની પ્રોસેસ આટલી થશે એસિડ ફોર્મ થશે હવે બીજા સ્ટેપમાં કેવું થશે હાઇડ્રોઆયોડિક એસિડ સાથે જ્યારે ગરમ કરવામાં આવશે તો એમાં રહેલા જેટલા ઓક્સિજન છે બધા રિમૂવ થઈ જશે એટલે કે અહીંયા થશે ભાઈ CH3 ફોર્મેશન થશે અહીંયા CH3 અહીંયા OH જશે અને અહીંયા આવશે કાર્બનની સંખ્યા 3 અને 4 અને અહીંયા થશે ઓક્સિજન બી જશે એટલે કે CH2 અને અહીંયા ઓક્સિજન જશે એટલે કે CH3 આ કેટલા ટાઈમ છે 3 ટાઈમ તે 4 કાર્બન આ પાંચમો છઠ્ઠો 6 કાર્બન એટલે કે હેક્ઝેન કહેવાશે 6 કાર્બન વાળો હેક્ઝેન બરાબર તો નંબરિંગ કરું અહીંથી તો 1 2 આ બીજા નંબરનો કાર્બન 1 2 આ બીજા પર મિથાઇલ 2-મિથાઇલ હેક્ઝેનોઇક એસિડ 2-મિથાઇલ અહીંયા જો 1 નંબર આ બીજો નંબરનો કાર્બન કયો છે બીજા નંબરના કાર્બન પર મિથાઇલ ગ્રુપ છે તો 2-મિથાઇલ હેક્ઝેનોઇક એસિડ થશે અને છેલ્લી વસ્તુ આને કેપ્રોઇક એસિડ પણ કહેવાય છે કયો એસિડ કેપ્રોઇક એસિડ આલ્ફા મિથાઇલ કેપ્રોઇક એસિડ પણ કહેવાશે કેપ્રોઇક એસિડ પણ આજે આમ યાદ રાખજો આયુપેક છેલ્લી રિએક્શન આ પૂછું સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ ન તો બુકમાં ખબર પડે ના પડે ખબર નથી પરંતુ આ લેક્ચર જોશો સ્ક્રીનશોટ લઈને પ્રેક્ટિસ કરશો તો ફાયદો છે ઓર્ગેનિક કેમેસ્ટ્રી સબ્જેક્ટ જ એવો છે કે લખીને પ્રિપેર કરજો નહીંતર ચકલા ઉડશે એટલે કે સ્ટ્રક્ચર બી નહીં યાદ આવે ભાઈ ફ્રુક્ટોઝનું સ્ટ્રક્ચર તો બી નહીં યાદ આવે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર એ બી નહીં યાદ આવે એટલે લખીને પ્રિપેરેશન કરજો નહીંતર ખબર નહીં તમારું ફ્યુચર જોડો હશે પણ લખીને કરશો તો ફાયદો થશે એ ગેરંટી આપું ચાલો છેલ્લું સાતમું રિએક્શન 7મા નંબરની કઈ છે મિથેનોલ CH3OH અને HCl સાથેની રિએક્શન તો એકદમ સિમ્પલ છે સ્ટ્રક્ચર મેં લખી દઉં ભૂસી કાઢ્યું ભૂલ મારી દીધી ચાલશે વાંધો નહીં વધારે વાર લખીશું તો વધારે વાર યાદ રહેશે CH2H C ડબલ બોન્ડ O અહીંયા છે CHOH કેટલા ટાઈમ 3 ટાઈમ્સ એન્ડ છેલ્લું છે ફાઇનલ CH2OH આવું છે હવે આમ એની રિએક્શન જ્યારે આપણે કરવાની થશે કોના જોડે મિથેનોલ
અને HCl સાથે કોના જોડે CH3OH HCl ગ્લેસિયસ HCl હશે તો HCl સાથે કોન્સન્ટ્રેટેડ HCl હશે ચલો તો થશે કેવું તે સિમ્બલ વસ્તુ છે આમાં કે કાર્બન નંબર અહીંયા 1 2 અહીંયા 3 4 and 5 અને 6 આવું હશે તો અહીંયા જો સ્ટ્રક્ચર મેં લખું છું CH2OH as it is અહીંયા કાર્બોનાઇલ કમ્પાઉન્ડ છે આમ પછી આ CHOH અલગથી મેં લખું છું બધા કેમ કે CHOH કેટલા ટાઈમ 3 ટાઈમ છે CHOH ને છેલ્લું છે CH2OH તો અહીંયા બોન્ડિંગ બ્રેક થાય કયું આ સોરી OH એમનું એમ રાખો આ બોન્ડિંગ બ્રેક કરું તો બંને ઇલેક્ટ્રોન સપોઝ ઓક્સિજન અહીંયા રહેવા દો હમણાં આપણે કાર્બોનાઇલનું જ કરીએ દર વખતે કરતા હતા એ જ રીતે તો બોન્ડિંગ બ્રેક કરું તો અહીંયા ઓક્સિજન મેળવે માઇનસ આ ગુમાવે પ્લસ હવે બીજી વખતે આ કાર્બન પરથી આ બોન્ડિંગ બ્રેક કરું હવે ચલો મારે હા વાંધો નહીં ચલો ફરીથી અહીંયા આ રીતનું છે OH હવે કાર્બન નંબર 1 2 3 4 5 and 6 આ રીતનું છે હવે અહીંયા બોન્ડિંગ બ્રેક કર્યું કયું કાર્બન ઓક્સિજનનું બોન્ડિંગ બ્રેક કર્યું બરાબર હવે મેં આ ઓક્સિજનને આ સાઈડે લખી દઉં આમની સાઈડે કોઈ પ્રોબ્લેમ નહીં આના પર પ્લસ ચાર્જ અહીંયા ઓક્સિજન પર કયો ચાર્જ માઇનસ ચાર્જ હવે અહીંયાથી આ બોન્ડિંગ બ્રેક કરું ઓક્સિજન પર માઇનસ ચાર્જ હાઇડ્રોજન પર પ્લસ એટલે કે H પ્લસ મેં સાઈડ પર લખું H પ્લસ તો આ ઓક્સિજન માઇનસ અને કાર્બન પ્લસ આ રીતનું ચક્રીય રચના બનાવશે ફ્રુક્ટોઝની ચક્રીય રચના 5 મેમ્બર રિંગ બને કેટલા નંબર 5 એટલે કે ઓક્સિજન સાથે 6 થશે 1 2 3 4 ને આ પાયરેનોસ ચક્ર જે બને છે ને તે તો એ રિંગ બનશે હવે અહીંયા એક વસ્તુ થઈ ગઈ અહીંયા H પ્લસ જોડાય એટલે કે OH બનાવશે હવે આપણે જોડે મિથેનોલ લીધો છે CH3 and OH માઇનસ આ બેનું આયનીકરણ આ રીતનું થાય એટલે કે બે છૂટા પડે તો આ બોન્ડિંગ બ્રેક થાય તો ઓક્સિજન મેળવે માઇનસ હાઇડ્રોજન ગુમાવે પ્લસ તો OH માઇનસ અને H પ્લસ છૂટું પડશે H2O અને અહીંયા CH3 થી આ રિંગ બ્લોક થઈ જશે તો આ થશે મિથાઇલ ફ્રુક્ટોક્સાઇડ શું થશે નામ થશે મિથાઇલ ફ્રુક્ટોક્સાઇડ બરાબર છે તો આ આપણી રિએક્શન પડી ફ્રુક્ટોઝની પહેલી રિએક્શન આપણે જોઈ હતી એસિટિલેશનથી ફ્રુક્ટોઝ પેન્ટાએસિટેટ મળ્યું હતું કેટલું ફ્રુક્ટોઝ પેન્ટાએસિટેટ એટલે કે ફ્રુક્ટોઝ પેન્ટાએસિટેટ મળ્યું એના પરથી આપણને ખબર પડે કે 5 OH સમૂહ ધરાવે છે બીજી રિએક્શન આપણે કરાવી હતી રિડક્શન ZnHgHCl વડે રિએક્શન કરાવી હતી ZnHgHCl સાથે રિએક્શન કરાવી હતી તો બે વસ્તુ મળતી હતી બરાબર તો એક ટાર્ટરિક એસિડ હતો અને એક બીજો 2 કાર્બન વાળો એક એસિડ ગ્લુકોરિક એસિડ હતો કોણ હતો ગ્લાયકોલિક એસિડ હતો ગ્લાયકોલિક એસિડ તો એના પરથી ખબર પડતી કાર્બન નંબર 2 પર કાર્બોનાઇલ કમ્પાઉન્ડ છે ત્રીજી રિએક્શન આપણે કરાવી હતી ઓક્સિડેશન પ્રક્રિયા કરાવી હતી તો ઓક્સિડેશનમાં શું થતું હતું કે એકદમ સિમ્પલ હતું કે ગ્લાયકોલિક એસિડ અને ટાર્ટરિક એસિડ ઓક્સિડેશન પ્રક્રિયામાં મળતા હતા એના પરથી કાર્બોનાઇલ કમ્પાઉન્ડ પર 2 એટલે કે બીજા નંબર પર કાર્બોનાઇલ કમ્પાઉન્ડ છે એ ખબર પડતી હતી રિડક્શન પ્રક્રિયામાં હતું શું રિડક્શનમાં આપણે હતું કે સલ્ફેટોન અને મેન્ટોલનું મિક્સર મળ્યું બરાબર ત્યાર પછી ત્રીજી રિએક્શન આપણે કરાવી હતી કઈ રિએક્શન હતી ત્રીજી ઓક્સાઇડ તો સિમ્બલ હતું કાર્બોનાઇલ સમૂહની હાજરી એટલે કે ફ્રુક્ટોઝનો ઓક્સાઇડ ફ્રુક્ટોઝાઇન NH2OH હાઇડ્રોક્સિલ અમાઇન NH2OH સાથે રિએક્શન કરી હતી તો એ મળ્યું હતું એના પછી
કોના સાથે રિએક્શન ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે રિએક્શન. તો ફર્સ્ટ સ્ટેપમાં ફ્રુક્ટોઝ ફિનાઇલ હાઇડ્રેઝોન મળ્યો તો એની ફર્ધર રિએક્શન કરાવી હતી તો આ ફ્રુક્ટોઝનો અસેઝોન મળ્યો હતો. બરાબર. ત્યાર પછી એસસીએન સાથે પ્રક્રિયા તો ફ્રુક્ટોઝ સાયનોહાઇડ્રીન જેનું જળ વિભાજન કરવામાં આવે એટલે કે એસિડ ગ્રુપમાં કન્વર્ટ થાય એને 2 મિથાઇલ હેક્સેનોઇક એસિડ 6 કાર્બન વાળો એસિડ મળે છે. બરાબર. પરંતુ બીજા નંબરના કાર્બન પર મિથાઇલ છે એને કેપ્રોઇક એસિડ પણ કહેવામાં આવે છે. ત્યાર પછી આ ચક્રીય રચના, ચક્રીય ફોર્મેશન થાય, ફ્રુક્ટોઝની ચક્રીય રચના બને. આ ચાર્જ કાઢી નાખવાનું છે. તો અહીંયા બોન્ડિંગ બ્રેક થાય, ઓક્સિજન મેળવે માઇનસ, કાર્બન ગુમાવે પ્લસ. બરાબર. તો આ ઓક્સિજન આ સાઈડે મેં લખું. બરાબર. હવે અહીંયાથી OH2 બોન્ડિંગ બ્રેક થાય એટલે કે ચક્રીય રચના બનશે, 5 મેમ્બર રિંગ બનશે. બરાબર. તો 5 મેમ્બર રિંગ બનશે અને અહીંયા ઓક્સિજન માઇનસ પર જોડાશે CH3 અને રિંગ બ્લોક થઈ જશે. બરાબર છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે રિએક્શન જોઈશું, ઇમ્પોર્ટન્ટ રિએક્શન, સ્ટેપ અપ રિએક્શન, સ્ટેપ ડાઉન રિએક્શન, એ બધી રિએક્શનો જોવાની છે. તો નેક્સ્ટ લેક્ચરમાં નવી રિએક્શન સાથે મળ્યા. ત્યાં સુધી કન્ટિન્યુ પ્રિપરેશન કરતા રહો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ, અને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પહેલાં કરજો અને બેલ આઇકોન પર થપ્પો મારજો. નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા. સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન, સોરી સ્ટેપ અપ સ્ટેપ ડાઉન પછી આવશે. હજુ એપિમરાઇઝેશન બાકી છે. એપિમરાઇઝેશન બાકી છે તો એપિમરાઇઝેશન ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કારણ કે એ પૂછાય છે વારે વારે અને આ બે નાના ક્વેશ્ચનોમાં એક રિએક્શન મૂકે છે એટલા માટે આ બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. તો પ્રિપેર કરતા રહો અને નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા આપણે એપિમરાઇઝેશન રિએક્શન સાથે.